ગુજરાત સરકારે શહેરી અને ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષ માટે આશા વર્કર નામની યોજના આજથી 15 વર્ષ પહેલાં શરૂ કરી હતી. મૂળ ઉદ્દેશ એવો હતો કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે મહિલાઓ અને બાળકોને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ મળી રહે, નવજાતનો મૃત્યુદર અને પ્રસૂતાઓનો મૃત્યુદર ઘટે અને સાથોસાથ આશા વર્કર મહિલાઓ પગભર થઈ શકે. આ મુખ્ય બે ઉદ્દેશ સાથે સરકારે મહિલાઓના ભલા માટે ચાલુ કરેલી યોજના હવે સરકારના ગળાની ફાંસ બની ચૂકી છે. આશા વર્કર તરીકે કામ કરતી મહિલાઓ પોતાના આસપાસના વિસ્તારોમાં સ્થાનિકો માટે પ્રાથમિક સારવારની સહાયક કામગીરી કરીને પોતાના ઘરમાં ટેકારૂપ બને, એ સરકારી હેતુ હવે મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકેની ઓળખ અને તે માટે મળવા જોઈતા હક હિસ્સામાં ફેરવાઈ ગયો છે. હાલની આશા વર્કર મહિલાઓ આ યોજનાની શરૂઆત પહેલાં પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારનું આર્થિક યોગદાન આપવા સક્ષમ ન હતી. વધીને ભરતગૂંથણ, ખેતી વિષયક સહાયક કામગીરી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી ગ્રામીણ આશા વર્કર મહિલાઓ હવે ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિ હોય અને તેમની જે રીતની આવક થતી હોય એટલું વળતર માગી રહી છે. આશા વર્કર મહિલાઓ માટે ખાસ કોઈ સ્કિલની આવશ્યકતા નથી હોતી, ખાસ ભણતર કે ડિગ્રીની જરૂરત નથી હોતી. માત્ર ગૃહિણી તરીકેની જવાબદારીનું વહન કરતી પરિણીત અથવા અપરિણીત 33 વર્ષથી વધુ વયની મહિલાઓ કોઈ પણ પ્રકારનું આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ ન હતી તેવી મહિલાઓ હવે આશા વર્કરની પૂરક રોજગારીને મુખ્ય રોજગારી સાથે મૂલવીને પોતાના હક હિસ્સા માગી રહી છે, જેમાં ખાસ કરીને સરકાર તરફથી મળતા માનદ વેતનને લઘુત્તમ વેતન ધારા હેઠળ લાવીને 496 રૂપિયા રોજ એટલે કે આશરે 15,000 રૂપિયા માસિક પગારની અપેક્ષા રાખે છે. આશા વર્કર મહિલાઓ પોતાને કાયમી કરવાની માંગ કરે છે. આ ઉપરાંત વય મર્યાદા વધારવા તેમજ નિવૃત્તિ પેન્શનની પણ માંગ કરે છે. રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂક્યો છે. એ ખર્ચ બોજ ઘટાડવાના પગલાં તરીકે જોવાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ આશા વર્કરો પગાર વધારવાની માંગ પર અડગ છે. 2018 બાદ આશા વર્કરોના પગારમાં વધારો કરાયો નથી, એ પણ એક સત્ય હકીકત છે. માસિક 2000ના બેઝિક પગાર સહિત 4,500થી 6,000 રૂપિયા મોટા ભાગની આશા વર્કર મહિલાઓ હાલ મેળવી રહી છે. સ્વાભાવિક રીતે જ આ રકમ આજના મોંઘવારીના જમાનામાં ઓછી હોઈ શકે છે અને આનાથી વધુ વેતન મળવું જ જોઈએ, પણ આશા વર્કર મહિલાઓ જેટલા વેતનની અપેક્ષા રાખે છે એ દેશના કોઈ પણ રાજ્યમાં પૂરક રોજગારીના સંદર્ભમાં મળતું નથી. આશા વર્કરોની તમામ માંગો પ્રત્યે સરકાર સંવેદનશીલ હશે જ અને ક્યાંક ને ક્યાંક તેનો રસ્તો પણ શોધતી જ હશે. મહિલાઓને પગભર કરવા માટે શરૂ કરેલી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ મૃત્યુદર ઘટાડવા કે પ્રસૂતા મૃત્યુદર ઘટાડવાના પ્રારંભિક ઉદ્દેશ સાથે આજથી 15થી 16 વર્ષ પહેલાં શરૂ થયેલા આશા વર્કરનો કોન્સેપ્ટ આજે સરકાર માટે વિચારણીય બની ગયો છે. હવે આશા વર્કર મહિલાઓને વિવિધ કામગીરી પણ સોંપવામાં આવી રહી છે, જેને આશા વર્કર મહિલાઓ શોષણ તરીકે મૂલવે છે. રાજકોટ શહેરમાં તો આશા વર્કર મહિલાઓએ 20થી 22 ઓગસ્ટ સુધી એટલે કે જન્માષ્ટમીના તહેવારો ઉપર જ હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ઉમરાળા તાલુકાની આશા વર્કર મહિલાઓએ ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાના વલભીપુર સ્થિત કાર્યાલય ખાતે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માટે આવેદન આપ્યું હતું. જો આવનારા દિવસોમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે સરકાર આશા વર્કર મહિલાઓની માંગણી સત્વરે સ્વીકારે અથવા કોઈ વચલો રસ્તો કાઢે તેવી લાગણી પ્રબળ બની છે. હું જસુબેન ચૌહાણ દડવા પીએચસીમાં ફેસિલેટર તરીકે ફરજ બજાવું છું. અમારા બહેનો 15 વર્ષથી નોકરી કરે છે અને એની અમને કાયમી કરો, કામના કલાકો નક્કી કરો, એવી બધી ડિમાન્ડો પડતર છે. વર્ષોથી ઘણી વખત રજૂઆતો કરી છે, છતાંય કોઈએ ધ્યાન નથી આપ્યું. તો અમારી બધી માંગણીઓ સંતોષાય ને અમને કાયમી કરે, અમારું વેતન વધારે સરકારશ્રીના નીતિ નિયમો મુજબ. બેન, અત્યારે તમને વેતન કેટલું મળવા પાત્ર છે માસિક? વેતન અમારા હિસાબે વર્કર બહેનોને 2000 ફિક્સ પગારમાં કામ કરાવે છે. તો એના કામના કલાકો નક્કી કરો, કામગીરી નક્કી કરો. તમારી કામગીરી કેટલા કલાકની હોય છે? કામગીરી ગમે ત્યારે ગમે એના ફોન આવે છે અને ગમે ત્યારે ગમે તે અમારથી ઉપરની કેડરના જે કોઈ હોય એ અમને કામ ચીંધી શકે છે ફોનથી. અને અમારા બહેનો વરસાદ, તાટ, તડકો કોઈ પણ જોયા વગર 24 કલાક અવિરતપણે કામ કરે. આપની માંગ શું છે? અમારી માંગ છે કે અમને કાયમી કરો ને અમારું વેતન વધારો.
અને અમને પેન્શનનો કોઈ ફાયદો મળે એવું કંઈ કરો એમ. કાજલબેન વી પંડ્યા અને હું આશાવર્કર ધોળા જંકશનમાં મારું બીએસસી છે દડવા. અમે અમારી માંગણીઓ માટે આવેલા છીએ. આવું અમે ઘણીવાર આવેદનપત્ર આપેલા છે, પરંતુ હજી સુધી કોઈ માંગણી અમારી પૂર્ણ થઈ નથી. એટલા માટે અમારે વારંવાર એકને પ્રશ્ન લઈને આવવું પડે એવું અમને પણ ગમતું નથી. અમને પણ વિસ્તારમાં અમારી કામગીરી ઘણી બધી રોકાઈ જાય છે, પરંતુ અમે શું કરીએ કે અમારો કોઈ પ્રશ્ન ઉકેલ થતો જ ન હોય તો અમારે એવું કરવું પડે છે. અમારી માંગ એવી છે કે અમારો ફિક્સ ટાઈમ, ફિક્સ પગાર અને અમારો યુનિફોર્મ અને અમારું જે ઓનલાઈન કામગીરી છે એ પણ બંધ કરવામાં આવે તો વધારે સારું છે. કારણ કે ક્યારેક શું થાય છે, અમારે લોકો નેટવર્કનો પ્રોબ્લેમ થાય અને અમારે ઓનલાઈન કામગીરી થતી નથી, તો ઉપરથી લોકો એવું કહે છે કે તમે લોકો ઓનલાઈન કામગીરી કરતા નથી. અમે તો કરીએ છીએ, પણ દરેક ગામમાં નેટવર્કનો પ્રશ્ન તો હોય ને. અમારું કોઈક સાંભળો તો ખરા. નીતાબેન જી ગોરીચા, ચોગટ ગામ, રંગોળા પીએચસી, અને એમાં આશામાં કામ કરું છું 12 વર્ષથી. અમારું શોષણ બહુ જ થાય છે. આજે અમે ધારાસભ્યશ્રીને અમારા બધા બહેનો વતી અમે આવેદનપત્ર પણ આપ્યું છે વલભીપુરમાં, બરાબર. અને જો સરકાર અમને ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં અમે હડતાલ પણ કરી શકશું. અને તમામ કામગીરી બંધ કરીને કરશું સરકાર. અને જો સરકાર અમને પ્રોત્સાહન આપશે, ધ્યાન દેશે, તો અમે સરકારશ્રીનું કામ કરશું. નકર અમે કાળી પટ્ટી તે બાંધીને પણ અમે હડતાલનો છે. બહુ અમારે કંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. ઘણા વર્ષોથી અમે લોકો આ જે આવેદનપત્ર આપીએ છીએ, પરંતુ હજી સુધી કોઈએ પણ એના ઉપર કોઈ ભાર મૂક્યો નથી. તો અમારું એવું આવેદન છે કે તમે અમારું જોવો, સમજો, અમારી કામગીરી પ્રમાણે તો વેતન આપો, કાંઈક તો જો. અમારે કે અમે આપણે આવેદનપત્ર આપવા આવીએ છીએ, તો અમે ખાસ કરીને આપણે નમ્ર અને આવા નમ્ર વિનંતીથી તમને કહીએ છીએ અમારું સાંભળો અને સમજો અને અમારું જો. અમારી જે માંગણી જૂની છે એનું તમને ખબર છે, પ્લીઝ મહેરબાની કરીને થોડુંક સમજો અને અમારું વિચાર. આપનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી અત્યારે દિલ્હી એમના કામ અર્થે ગયેલા છે. જ્યારે આવશે ત્યારે અમે એમને આપી અને સરકાર સુધી આપનો મેસેજ પહોંચાડીશું. આભાર. વંદે માતરમ. સમય મિરર સાથે ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર.